તો આ તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસને આડે હાથ લીધી। રૂપાલાએ કહ્યું કે કોંગ્રેસ ભાજપ પર એવો આક્ષેપ કરતી કે ચૂંટણી આવે એટલે જ ભાજપ રામ મંદિરનો મુદ્દો ઉઠાવે છે, પરંતુ આજે મંદિર બની ગયું છે। કોંગ્રેસને આમંત્રણ પણ આપ્યું હતું, પરંતુ ગરમની કઠણાઈવાળા આવ્યા નહીં। કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ નથી ઠુકરાવ્યું, તેમને દેશની ભાવનાઓને ઠોકર મારી છે તેવા કટાક્ષ પણ કર્યા। रामलला हम आएंगे, मंदिर वहीं बनाएंगे, तारीख नहीं बताएंगे। આવું બધું અમે સાંભળતા હતા। તારીખ આવી ગઈ, તારીખે આવી ગઈ, નોતરાય મોકલ્યા, કરમની કઠણાઈ વાળા આવ્યા નહીં। ના ધીરુભાઈ, આને કરમની કઠણાઈ કહેવાય। એણે રામ મંદિરની પ્રતિષ્ઠાનું નોતરું નથી ઠુકરાવ્યું, એમણે આ દેશની ભાવનાઓને ઠોકર મારી છે। આખો દેશ જોઈ રહ્યો છે।